हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। वेलकम टू अगेन। આપણે ફરી પાછા એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આજે હું તમને સેજવરાના જય જિનેન્દ્ર કેમ છો ફ્રેન્ડ્સને જરા તબિયત પાણી સારા હોય એવું લાગતું નથી, કેમ કે વ્યુઅર્સ તો વધતા નથી અને લોકો જોતા પણ નથી। સો પ્લીઝ મારે તમને રિક્વેસ્ટ છે કે તમે એક વખત મારી રેસીપી જરૂરથી જોવો અને ઘરે જરૂરથી બનાવો। તો હવે આજે હું તમને સરગવાનું શાક બનાવવા શીખવા જઈ રહી છું। હવે એના માટે આપણે શું જોઈશે એ તમને ઝડપથી જણાવી દઉં। એના ઇન્ગ્રીડિયન્ટ્સ, એના માટે મેં સરગવો લીધેલો છે, 3 થી 4 દાંડી લીધેલી છે સરગવાની। આ 2 થી 3 જણ આરામથી ખાઈ શકશે। અને 2 વિસલ વગાડીને મેં બાફી લીધેલું છે। એને સારી રીતે ધોઈને પછી 2 વિસલ પ્રેશર કુકરમાં વગાડી લીધું છે। હવે આવા 2 વાટકા છાશ લીધેલી છે, 2 થી 2.5 વાટકા છાશ લીધેલી છે। આવી રીતે 1 વાટકો ચણાનો લોટ લેવાનો છે, સ્વાદ અનુસાર હળદર, મીઠું અને લાલ મરચું, વઘાર કરવા માટે સૂકું મરચું અને રાઈ। હવે આને ચણાનો લોટ અને હળદર અને સોલ્ટ બધું જ ગ્રાઇન્ડરની મદદથી હું આની અંદર ચર્ન કરી લઈશ। પછી હવે આગળ કેવી રીતે વઘારવું એ તમને શીખવું છું। તો ચલો ઝડપથી આપણે જોઈ લઈએ। હવે 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે। એક પેન લઈને એની અંદર તેલ લીધેલું છે, હાઈ ફ્લેમ રાખવી। હવે આની અંદર હું આપણી પાસે રાઈ અને લાલ મરચાં લીધેલા છે એ નાખી દઈશ। એની અંદર રાઈ તતડે ત્યાં સુધી આપણે તમને બતાવી દઉં। આની અંદર હળદર, સોલ્ટ, સ્વાદ અનુસાર હળદર, સોલ્ટ અને ચણાનો લોટ જે હમણાં તમને બતાવ્યો એટલો નાખીને એની અંદર મિક્સર ગ્રાઇન્ડરથી મેં ચર્ન કરી લીધું છે બધું જ। જુઓ, આપ જોઈ શકો છો આવી રીતે। છાશ વધતા ઓછા પ્રમાણમાં લેશો અથવા તો ચણાનો લોટ વધતા ઓછા પ્રમાણમાં લેશો તો પણ ચાલશે। પ્રોપર ક્વોન્ટિટીમાં ના લેવાય તો પણ ચાલશે। હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખું છું હું। રાઈ તતડે આની અંદર તમે ગાર્લિક પણ નાખી શકો છો। ગાર્લિક ક્યારે નાખવું? હમણાં રાઈ તતડે એના પછી તરત જ ગાર્લિકને છૂંદીને નાખી દેવું। ગાર્લિકવાળો સરગવો પણ ટેસ્ટમાં સુપર્બ લાગશે। રાઈ તતડી ગઈ છે, રાઈ તતડે પછી ફટાફટ લાલ મરચું નાખીને એની અંદર તરત વઘાર નાખી દેવો, લાલ મરચું બળે નહીં એવી રીતે। આપણી છાશ જે રેડી રાખી હતી એ નાખી દેવું અંદર। હવે હાઈ ફ્લેમ કરીને જરાવાર ઉકળવા દેવું। હવે આવી રીતે 2 થી 5 મિનિટ થોડું ઘાટું થવા દેવું। એના પછી આપણે સરગવો એડ કરીશું। એમાં ધીમે ધીમે આવી રીતે એડ કરવું। થોડી છાશની પ્રપોર્શન ખાટું હોય તો આની અંદર 1 ટેબલ સ્પૂન ખાંડ નાખવી। મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવું। થોડું ઘાટું થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકળવા દેવું। જુઓ, હજી થોડું ઘાટું થવા દેવું જેથી કરીને રોટલી અથવા તો ભાખરી સાથે આપણે એક બટકામાં કોળિયામાં લઈ શકાય એટલું ઘાટું થવા દેવું। મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 10 મિનિટ ચડવા દેવું। ચણાનો લોટ છે કાચો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું, ઉતાવળ ના કરવી। 15 થી 20 મિનિટ આને ચડવામાં થશે, 10 મિનિટ પહેલાં અને 10 મિનિટ આ સરગવો નાખ્યા પછી। દસ મિનિટ ઉકાળ્યા પછી ફાઇનલી ફ્રેન્ડ્સ આપણું સરગવાની સબ્જી રેડી છે।
રસો જુઓ ઘાટો થઈ ગયો છે અને થોડી વાર ઠંડુ પડશે એટલે આનાથી પણ વધુ થોડો ઘાટો થશે. તો હવે તમને આના વિશે કંઈ પણ જાણવું હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.